પશ્ચિમ કચ્છની એસઓજીએ પાલારા ખાસ જેલની આકસ્મિક તપાસ કરતા જેલમાંથી પ્રતિબંધિત એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો। ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના પગલે એસઓજીએ આજે પાલારા ખાસ જેલમાં આકસ્મિક તપાસ આદરી હતી, જેમાં એ અને બી ડિવિઝન, પેરોલ ફ્લો સ્ક્વોડ, BDDS, ડોગ સ્ક્વોડ તથા જેલના ઝડપી એકોડના પોલીસ અધિકારી કર્મચારીઓને સાથે રાખી જેલના સર્કલ 1 અને 2માં આવેલા યાર્ડ, બેરેક, પુસ્તકાલય, હોસ્પિટલ, કેન્ટીનની ઝડપી લેવામાં આવી હતી। સર્કલ 1માં કોન્ક્રીટની ઓરડીની છત ઉપર પાણીની ટાંકી પાસે કોથળીમાં રાખેલો સેમસંગ કંપનીનો બેટરી સાથેનો સિમ વિનાનો કીપેડ મોબાઈલ મળી આવ્યો હતો। અમુક આરોપીઓ જે જેલોમાં બંધ હોય છે અને તેમના દ્વારા કોઈપણ રીતે અંદર જેલની અંદર મોબાઈલ વગેરે રાખીને જે પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે એ એવી પ્રવૃત્તિ શોધી કાઢવા માટે અત્રેના જે રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કુરડે સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા અવારનવાર LCB એસઓજીને સૂચના આપવામાં આવતી હોય છે અને એ સૂચના આધારે ગઈકાલે એસઓજી દ્વારા પાલારા જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલું હતું અને એમાં કેદીઓના બેરેક છે, પાણીની ટાંકીઓ છે, કેન્ટીન છે, એ બધા જુદા જુદા જગ્યાઓ ક્ષેત્રો ચેક કરવામાં આવેલા હતા અને એમાં એક જગ્યાએથી એક મોબાઈલ ફોન મળી આવેલો છે। એ મોબાઈલ ફોન ચેક કર્યો, એમાં સિમ કાર્ડ ને એવું બધું છે નહીં, પણ એ ચેક કરીને હસ્તગત કરીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને એ હવે ટેકનિકલ સર્વેલન્સના આધારે એમાં શોધખોળ કરવામાં આવશે અને કોણ ઉપયોગ કરતું હતું એ શોધી કાઢવામાં આવશે અને એ પ્રમાણે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે।